Okay, 1, 2, 3, start. Okay. ચારે બાજુ છે ને આવી આખી પઝલ બને એ રીતે કરવાનું છે. આપણે સુડોકો બનાવતા ને એ પ્રમાણે શેપ એન્ડ કલર મેચ કરવાના છે. આવે છે. અમે બાળકોને સૌથી પહેલા આ જ રીતે આપીએ. નહીં, કલર એ સેમ જ આવે. તમે મૂકવા માંડો શેપ પ્રમાણે ઓટોમેટિક આવવા માંડશે, એટલે એકાદ જ તમારે ચેન્જ કરવાનું રહે. હા, એ રીતે મૂકવા માંડો. અમે બાળકોને જ્યારે એક્ટિવિટીઝ કરાવીએ છીએ ને માઇન્ડ પઝલ, ત્યારે બી સૌથી પહેલા એની સામે મૂકી જ દઈએ છીએ. હો, સ્વરાજી હો ગઈ. હા, વેરી ગુડ. करो शांति से करो. ओके, आपकी भी हो गई. क्या बात है, वेरी गुड. गिव मी हाई फाइव. हाई फाइव. अरे वाह, थोड़ा फीवर है नहीं बेटो? ओके. અમે જ્યારે એક્ટિવિટીઝ ક્લાસમાં કરાવીએ છીએ ત્યારે બાળકને સૌથી પહેલા મૂકીએ છીએ અને ચેક કરીએ છીએ. આપણે અત્યારે ખબર ને ગ્રુપ 1, 2 અને 3 છે, તો એ પ્રમાણે જ અમે શરૂઆતમાં કરેલા કે બાળક આગળ અમે એક્ટિવિટી મૂકીએ છીએ તો બાળક પોતાનું મગજ કેટલું ચલાવે છે. કોઈ બાળક હતું જે સામે ખાલી આમ જોવે કે આ શું છે એમ, બીજું બાળક હોય તો થોડું દિમાગ ચલાવતું કે હા આમાં તો કંઈક છે અને કરવા માંગતું, ત્રીજું બાળક હોય તો ક્વેશ્ચન કરીને કરતું. એ પ્રમાણે અમે 3 ગ્રુપ કરેલા છે. તો સેમ થિંગ આજે આપણે શ્રેયાના ફાધરને એમ જ આપેલું છે કે તમે જુઓ અને જાતે વિચારો કે આમાં શું છે. ओके, हजू चालू છે? થઈ ગયું? ओके, डन 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 डन. ओके, हो गया है. गिव मी आई फाइव. यस, प्रिया. ओके, वेरी गुड. आपका भी हो गया? आपका एक यहाँ पे है, देखो. ये रहा, ले लो यहाँ से ले लो. हाँ, एक मिसिंग है ना. ओके, वेरी गुड. हमारे बच्चों का तो हो गया नहीं. इतना भी इजी नहीं है. हम लोग भी पहले बना के तो बना लेते हैं, देन आफ्टर जब करवाने बैठते हैं ना तो पहले आधा घंटा पहले मैम आके बैठ लेते हैं, देख लेते हैं कि कैसे करवाओगी और कैसे होगा, पहले तो मैम से भी. ओके, डन हो गया. डन डन, परफेक्ट. થોડું અહીંયાથી આ શેપ પેલા આમ તેમ છે કે આમ તેમ ના. ઓકે, ડન ડન, પરફેક્ટ જ છે. ચલો, વેરી ગુડ એવરીવન. થેન્ક યુ ફ્રેન્ડ. વેરી ગુડ. આ છોડો.